ઈડર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લે પડકાર આપનાર ખનન માફિયાઓમાં છેલ્લા કેટલાય સમયથી બેફામ બન્યા છે। સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર આપનાર ખનન માફિયાઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઈડર લીંબોઈ રોડ પર આવેલા ગઢ પાછળના તળાવમાં રાત દિવસ રેતી ચોરી કરવામાં આવી રહી છે। ઈડર ગઢ પાછળના તળાવ સહિત ગંભીરપુરા દેવ દરબાર આશ્રમની બાજુમાં ડુંગરની તળેટીમાં પણ રેતી ચોરીના બનાવો વધ્યા છે। છેલ્લા કેટલાક સમયથી સરકારી તિજોરીઓને નુકસાન પહોંચાડી રેતીનું ખનન કરનાર ખનન માફિયાઓ દ્વારા તંત્રને ખુલ્લો પડકાર આપવામાં આવતો હોવા છતાં તંત્ર કાર્યવાહીમાં નિષ્ફળ જોવા મળી રહ્યું છે। ત્યારે ધોળા દિવસે ખનન કરી ખનન માફિયા રેતી ચોરી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા ખનન માફિયાઓ સામે ક્યારે લાલ આંખ કરવામાં આવે છે તે મહત્વનું બની રહેશે। આવનાર સમયમાં સાબરકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આગામી સમયમાં તંત્રને ખુલ્લો પડકાર આપનાર રેત ચોરો સામે કેવા અને કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે મહત્વનું બની રહેશે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। અરવલ્લી જિલ્લાના મેઘરજનગરની સોસાયટીઓમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ આવ્યું છે। અરવલ્લી જિલ્લાના મેઘરજનગરની સોસાયટીઓ ગટરના ગંદા પાણીથી ઉભરાઈ આવી હતી, જેથી ઇન્દિરાનગર વિસ્તારના ગટરોનું ગંદુ પાણી રામનગર સોસાયટી, જલધારા સોસાયટી, દારુલ ઉમ્મ સ્કૂલ તેમજ રેડી સિંચાઈ ઓફિસના રસ્તા ઉપર ઢીંચણસમા ગટરોના પાણી ભરાયા છે, જેથી સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રને ધ્યાને લેતા નથી અને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર સાંભળવા તૈયાર નથી। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। માલપુરમાં વર્ષોથી બંધ પડેલી સ્ટ્રીટ લાઇટોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। માલપુરમાં વર્ષોથી બંધ પડેલી મુખ્ય હાઈવે ઉપરની સ્ટ્રીટ લાઇટનું કામ શરૂ કરવામાં આવતા સમગ્ર માલપુર નગરમાં આનંદની લાગણી ફેલાઈ હતી। આજ રોજ માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યાના વરદ હસ્તે શ્રીફળ ફોડી તિલક કરી વીજ પોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડ, માલપુર જિલ્લા પંચાયત સદસ્ય રાજન પ્રણામી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ, જિલ્લા મંત્રી મુકેશભાઈ રાઠોડ। નમસ્કાર। આજરોજ માલપુર ગામ ખાતે વર્ષોથી બંધ રહેલી સ્ટ્રીટ લાઇટો કે જે ગામમાં આવતા સમગ્ર માલપુર તાલુકામાં આનંદની લાગણી છવાઈ છે અને આ વિકાસના કામમાં સહયોગ કરવા બદલ અરવલ્લી જિલ્લાનું ગૌરવ એવા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કલેક્ટર સાહેબનો તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો, પ્રાંત અધિકારી શ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ દરેક કાર્યમાં સહયોગ આપનાર બાયડ માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબ તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નિર્ભયસિંહ બાપુ, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ તેમજ રાજનભાઈ પ્રણામી અને તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી સંજયભાઈ જયસ્વાલ, મહામંત્રી શ્રી શરદભાઈ પટેલ તેમજ માલપુર ગામના પ્રથમ નાગરિક શ્રી એવા સરપંચશ્રી તેમજ પાર્ટીના તમામ પાયાના કાર્યકર્તાઓ અને માલપુર તાલુકાના સમગ્ર નગરજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ સ્ટ્રીટ લાઇટોથી સમગ્ર માલપુર તાલુકાને લાભ થશે અને એક દિવાળીની ભેટ રૂપે જે ગુજરાત સરકાર દ્વારા માલપુરને આ કામ આપવામાં આવ્યું છે તે બદલ સમગ્ર ગુજરાત સરકારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। તાલુકા સંગઠન મહામંત્રી શરદભાઈ પટેલ, માલપુર ગ્રામ પંચાયત સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય, પિયુષભાઈ ત્રિવેદી, યુવા મોરચા જિલ્લા ઉપપ્રમુખ હર્ષ પંડ્યા, પ્રદેશ યુવા મોરચા વિશાલ ગોર, કલ્યાણ ગ્રુપના મેનેજર તેમજ પરીક્ષિત ગોર તેમજ અન્ય હોદ્દેદારો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, માલપુર। નમસ્કાર। માલપુર તાલુકાની આ વર્ષો જૂની માગણીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે જે નિર્ણય કર્યો છે કે માલપુર તાલુકાની જે હાઈવે ઉપરની જે સ્ટ્રીટ લાઇટો વર્ષોથી બંધ હતી અને પ્રજાની પણ ખૂબ માંગ હતી કે આ લાઇટો થઈ જાય તો માલપુર ગામના અંદર રોજગારોનું પ્રમાણ વધે। કેમ કે પહેલાં એવું હતું કે માલપુર આવે ને જતું રહે કોઈને ખબર જ નથી પડતી, પરંતુ આ સ્ટ્રીટ લાઇટ લાગવાથી સમગ્ર ગામની અંદર ખૂબ સારો પ્રકાશ થશે, એના લીધે રોજગાર ધંધા વધશે
અને આ કાર્યમાં કલેક્ટર શ્રી જિલ્લાના ડીડીઓ શ્રી તાલુકા પંચાયત માલપુર સંગઠન તેમજ કલ્યાણ ગ્રુપ દ્વારા જે મહેનત કરવામાં આવી રહી છે એના ફળરૂપે આજે માલપુર ગામની અંદર સ્ટ્રીટ લાઇટો લાગી છે. તે બદલ દરેકનો સહકાર જેણે આપ્યો છે દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં એક મકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના હાથમતી નદી પાસે આવેલ એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી અને ગત રાત્રિ દરમિયાન બંધ મકાનમાં આગ લાગતા આસપાસના અને સ્થાનિક લોકોએ દોડી આવ્યા હતા અને ત્યારબાદ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લીધો હતો. આ સમગ્ર ઘટના શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન જોવા મળ્યું હતું. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભિલોડા. મોડાસા ખાતે આવેલ આર્ટ્સ કોલેજમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આર્ટ્સ કોલેજ મોડાસા ઇસ્કોન મંદિર ઉત્ક્રમે ગીતા જયંતીની ઉજવણી દેશ અને દુનિયા ગીતા જયંતીની ઉજવણી કરી રહી છે. ત્યારે આર્ટ્સ કોલેજ મોડાસા પ્રિન્સિપાલ દીપક જોશીના અધ્યક્ષ નીચે ઇસ્કોન મંદિરના મનુ ભીષ્મદાસ પ્રભુ દ્વારા 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુનને ગીતા જ્ઞાન આપવામાં આવ્યું હતું. ભગવદ્ ગીતા કે માનવ સમાજ માટે ચિંતા અને ચિંતન રાહ સિંધવા વાળો ગ્રંથ છે. તેના માટે વિશ્વના મહાન પુરુષો દ્વારા ભગવદ્ ગીતાનું અધ્યયન કરી તેમાંથી જીવન જીવવાની રીતની સરાહના કરી હતી. તે ભગવદ્ ગીતા વિશે મોડાસાના જીવદયા પ્રેમી નિલેશ જોશીએ જણાવ્યું કે શરીર માટે ખોરાક, અનાજ, શૃંગાર, કપડાં છે, પણ શરીરમાં રહેલો આત્મા જે પલળતો નથી, બળતો નથી, મૃત્યુ થતું નથી, તેવા આત્માનો ખોરાક માત્ર ને માત્ર ભગવત કીર્તન જ છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસના પ્રોફેસર દેશમુખ, પ્રોફેસર પિયુષ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ પ્રોફેસર દરજી સાહેબ દ્વારા કરવામાં આવી હતી. ગીતા જ્ઞાનમાં એનએસએસ અને એનસીસી સાથે કોલેજના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા. બાળકો દ્વારા ભગવદ્ ગીતા વાંચન કરવાનું અને તેને જીવનમાં ઉતારવાનું તેવું તેમના પ્રિન્સિપાલ દીપક જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. ગીતા જયંતિ નિમિત્તે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ સત્યમ વિદ્યાલય અને A1XVL સ્કૂલ નરોડા ખાતે ગીતા જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને 1001 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કઠવાડા હરિકૃષ્ણ મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતાના ટૂંકા સારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહર્ષિના ઉદ્ધરણો અને સરળ સમજાવટથી વિદ્યાર્થીઓને જીવન મૂલ્યો અને ધર્મની સમજ મેળવી. પ્રોગ્રામ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ હરે રામ હરે કૃષ્ણના મંત્રોચ્ચાર સાથે ભક્તિમાં લીન થઈને સમગ્ર કેમ્પસને કૃષ્ણમય બનાવી દીધું. આ પવિત્ર પ્રસંગે વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારોનું રોપણ કરવામાં આવ્યું અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવવા પ્રેરણા મળી. આ પ્રસંગે પ્રેરણાદાયક અને ઉત્સાહજનક વાતાવરણ ઊભું કરીને સંસ્થાએ આ પહેલને સફળ બનાવી હતી અને 250 જેટલા વિદ્યાર્થી અઠવાડિયામાં 2 દિવસ છેલ્લા 2 વર્ષથી શ્રીમદ ભાગવત ગીતામાં શ્લોકનું પઠન પણ કરી મૌલિક પી દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ બાયડ. આજ રોજ મારી સંસ્થા સત્યમ વિદ્યાલય અને A1XVL સ્કૂલના વિદ્યાર્થીઓને ભાગવદ્ ગીતા જયંતિ નિમિત્તે 1001 પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું ભાગવદ્ ગીતાનું. ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી મારા 6 થી લઈને 11મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગવદ્ ગીતાનું અઠવાડિયામાં 2 દિવસ અભ્યાસ લે છે અને ભાગવદ્ ગીતા શું છે, સનાતન ધર્મની બાબતની ચર્ચા કરીએ તો એ ભાગવદ્ ગીતા શું છે તેનું મહત્ત્વ સમજીને તમામ શ્લોકોનું પઠન પણ કરે છે. અને જે મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા તેને ખૂબ સુંદર પ્રમાણે શિક્ષણ પણ આપવામાં આવે છે. ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આજે ભાગવત જયંતિ નિમિત્તે આપણે ભાગવદ્ ગીતાને વિતરણ કરીએ અને એનો પ્રચાર પ્રસાર કરીને તમામ લોકોને ભાગવદ્ ગીતાનું પઠન કરવા માટે આગળ પ્રેરીએ
તેવી તમામ નાગરિકોને વિનંતી કરું છું. આભાર અસ્તુ. જય જય ગરવી ગુજરાત. હરે કૃષ્ણ. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. આપણા હિન્દુ ધર્મમાં જેટલી મહાનતા યજ્ઞને આપવામાં આવે છે તેટલી મહાનતા બીજા કોઈ પણને આપવામાં આવેલ નથી. આપનું કોઈ પણ શુભ ધર્મ કાર્ય યજ્ઞ વિના પરિપૂર્ણ થતું નથી. ત્યારે અતિરુદ્ર મહાયજ્ઞમાં શિવની ઉપાસનાનું મહત્વ રહેલું છે. મહાદેવનો મોટામાં મોટો યજ્ઞ એટલે અતિરુદ્ર, જેનું આયોજન મોડાસા નગરમાં કરવામાં આવ્યું છે. તારીખ 11/12/2024 થી પ્રારંભ થયેલા યજ્ઞની તારીખ 15/12/2024 ના રોજ પૂર્ણાહુતિ થશે. અતિરુદ્ર મહાયજ્ઞથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે. શિવજીને સકારાત્મક ઉર્જાનો વિકાસ કરવાની અને પ્રાર્થના કરવાની આ એક સનાતની ધાર્મિક પદ્ધતિ છે. અનેકવાર દર્શન કરવાથી અલૌકિક શક્તિના દર્શન થતા હોય છે. મોડાસા નગરના અશોકભાઈ જોશી પરિવાર દ્વારા આયોજિત અતિરુદ્ર યજ્ઞના આચાર્ય અગ્નિહોત્રી આત્રેય કુમાર અને 175 ભૂદેવ આ યજ્ઞમાં જોડાયા છે. ત્યારે મોડાસાના સૌ મંદિરથી શિવજીની પાલખી યાત્રામાં મોડાસા સહિત આસપાસના બ્રહ્મ સમાજના પરિવાર સહિત આ અતિરુદ્ર મહાયજ્ઞ યાત્રામાં જોડાયો છે. મોડાસા નગરમાં સનાતની ધર્મની આગવી વિશેષતાના દર્શન કરાવતા અતિરુદ્ર યજ્ઞનો દર્શનનો લાભ લેવા સમગ્ર અરવલ્લી જિલ્લાની ધર્મપ્રેમી પ્રજાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. જય નીલકંઠેશ્વર મહાદેવ. મોડાસા મુકામે અશોકભાઈ યજમાન દ્વારા અતિરુદ્ર યજ્ઞનું સુંદર આયોજન થઈ રહ્યું છે. યજ્ઞના આચાર્ય આત્રેયભાઈ બોલુંદ્રા આશ્રમના પીઠાધીશ્વર ગુરુજીના હસ્તક યજ્ઞનું સંપૂર્ણ આયોજન છે. આ યજ્ઞ કરવાથી વિશ્વ શાંતિ, જીવ માત્રનું કલ્યાણ થાય અને યજમાનશ્રીનો એ જ ભાવ છે કે વિશ્વનું કલ્યાણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય. આ યજ્ઞ કરવાથી યજ્ઞાત ભવતી પર્જન્યો, પર્જન્યો ભવતી યજ્ઞ. યજ્ઞ કરવાથી અતિવૃષ્ટિ થાય અને એના દ્વારા જીવજંતુઓનું પાલન પોષણ થાય. આ યજ્ઞની અંદર 175 બ્રાહ્મણો યજ્ઞની અંદર પધારવાના છે. આજે પ્રાયશ્ચિત યજ્ઞ કર્યો. આવતીકાલે સવારથી 11 તારીખથી લઈ 15 તારીખ સુધી યજ્ઞનું સંપૂર્ણ આયોજન ચાલશે. આવતીકાલે સવારે 9 વાગે યજ્ઞનો પ્રારંભ થશે અને 15 તારીખે સાંજે 6 વાગે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવશે. આ યજ્ઞની અંદર અનેક પ્રકારના ભક્તો દર્શન કરીએ જીવનો ઉદ્ધાર કરશે. અહીંયા અવિરત ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરેલી છે અને અહીંયા જેટલા પણ યજમાનો આવે એ બધાનું કલ્યાણ થાય એ હેતુથી અશોકભાઈ જોશીના હસ્તક આ યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગરના રહીશોને પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે. ઘણા સમયથી નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવતું નથી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ ઉપર શ્રીજીનગર સોસાયટીના છેલ્લા 10 વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી. નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે, પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા 10 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી. શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી. સોસાયટી અમારા મઘાપુરા રોડ રાધનપુર. મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી. અમે છેલ્લા 7 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો મને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી. અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી, કોઈ પણ કર્મચારી, આગેવાન, લોકસેવકો બધાને રજૂઆત કરી, પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી. પાણીનો અમને પ્રશ્ન મોટો પ્રશ્ન છે. તો આ કને 20-25 ઘર રહેશે અંદાજે, પણ પાણીની વ્યવસ્થા કોઈ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી. મઘાપરાના રોડે રહ્યો છો અમે. શ્રીનગર રોડ અમારો સિસોટી, એમાં અમે 10 વર્ષથી રહ્યા છો. અહીંયા અમે ત્યાં પાણી હજી ભાળ્યું નથી. પાણીનો બહુ ત્રાસ છે. કાં પાણી પીએ, કાં નાવે, ધોવે એવું પાણીનું નથી. અમે
કેટલી અદન અરજીઓ આપી, નગરપાલિકામાં ગયા, પણ અમને કાંઈ ઉતરવી વાતનો મળ્યો નહીં ભાઈ. ઘરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં, કાંઈ ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ બેટ કાંઈ છે નહીં. સફી વેરા, પાણી વેરા બધું ભરણ છે. તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની? તમે રાડકું સાંભળતા નથી, તારા જમી રાડે નથી સાંભળતા, તો અમારે એ લોકોને કઈ રાડે કરવાની છે? અમારી રાડે આ વિનંતી આ રીત છે. શ્રીજીનગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. નગરપાલિકાને રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે, પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે, પરંતુ નગરપાલિકા તેની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈ શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે. શું શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા 10 વર્ષથી પાણીનો ઇંતજાર કરીને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે? ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર. 7 નંબર વોર્ડ શ્રીજીનગર સોસાયટી, સર્વે નંબર 418, કે જે લોકો અહીં 20 થી 25 ઘર વસવાટ કરે છે અને છેલ્લા 7 વર્ષથી અહીંયા પાણી આવતું નથી. લાઈનો નાખી છે પણ એ શોભાના ગાંઠિયા સમાન છે. કનેક્શનો લોકોને આપવામાં આવ્યા નથી કે નળમાં એમણે પાણી હજી ક્યાંય જોયું નથી. ટેન્કરથી પાણી એ લોકો વેચાતું લઈ અને પૂરું પાડે છે. નગરપાલિકામાં એમણે ચીફ ઓફિસર શ્રી, ધારાસભ્યશ્રી અને વહીવટદારશ્રીને પણ આવેદનો આપ્યા અને અરજીઓ આપી. લોકો ધક્કા ખાઈ ખાઈને થાક્યા અને આજે મને ફોન આવ્યો હતો કે બેન તમે અમારી મુલાકાત લો, અમારે અહીંયા પાણી આવતું નથી. આ લોકોને પીવાનું પાણી તો પીવાનું પણ નાવા ધોવાનું પાણી મળતું નથી. વેચાતું પાણી લઈ અને આ લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે, વેરો ભરે છે, ટેક્સ ભરે છે. તો એ લોકોનો ટેક્સ અને વેરો શા માટે લેવામાં આવે છે? અને આ પાણીની સુવિધા પૂરું નથી પાડી શકતી નગરપાલિકા. અને નગરપાલિકા એક બાજુ એમ કહે છે કે અમારા અંડરમાં સોસાયટી નથી આવતી, તો સામે જ એક દાખલો બેઠો છે કે નગરપાલિકાએ મકાન બનાવી આપેલું છે. તો નગરપાલિકાને અહીંયા પાણી નથી આપવું, આ એક કિનાખોરી રાખી રહી છે. અને નગરપાલિકા જો તત્કાલમાં હવે ચૂંટણીઓ આવી રહી છે, અહીંયા પૂરું પાણી પાડવામાં નહીં આવે લોકોને, તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને હું પણ એમની સાથે છું.